સીધાવતી તીરે ખોડલમાં ખમકાર અરજી સુણીને માતું આવતી તીરે મારા સાદરે સુણીને સીધાવતી ખોડલ મારે ખમકારી ભગવતી ને લડી લડી જ લાગ્યો પાય પછી તેથી માયે હાથ લાંબા કર્યા એના ઓવારણા લે છે આઈ પછી વરડી વરુડી બનીને વિનાવતી તીરે દરિયામાં વરુડી બનીને વિનાવતી તીરે ગોળવાની વાત તું જાગતી એમાં અખૂટ દૂધ ભરાય પછી વાલથી ખવડાવી મારા વીરને ભગવતી નો હૈયું ખૂબ ઉભરાય પછી પ્રેમથી દૂધડા
દોડાવતી ધીરે મોડલ મારે ખમકારી ખમા ખમામાં મોડલ મારે ખમકારી એને આડો દરિયો જોને અપાર અપાર હવે ભગવતી એ ભગવતી માર્ગ તું બતાવજે મારે જાવું છે જાહલ ની વાર તેદી ચકલી બની ને ગાય ચકલી બનીને બાલે ચડતી ધીરેમાં દરિયામાં થોડલા દોડાવતી ધીરેમાં થોડાલ મારે ખમકારી ખમામાં થોડાલ મારે ખમકારી ચકલી બનીને બાલે ચડતી ધીરેમાં દરિયામાં થોડલા દોડાવતી ધીરે થોડલ મારે ખમકારી સમીર પછી લાજુ સોરઠની લાજુ રે સોરઠની રાખતી ધીરે મારી એ ચારણ કમગાની ભીડ ભાંગતી ધીરે ખોડાલ મારે ખમકાર ખમામાં ખોડાલ મારે ખમકાર ખમામાં હજી એક માતાજીને ફરમાઈશ મિત્રો આવી ગયા છે કોઈ દી ગાયું નથી મોગલમાનો ભાવ છે
ઓમ શાંતિ. ઓમ શાંતિ. આપણે બધા સાથે મળી સુંદર મજાનું કુમારી ભાવિકાએ જે આપણને નૃત્ય સંભળાયું, મહાદેવ ભોળાનાથની યાદ અપાવી. તો એની સાથે આપણે 3 વખત ઓમ શાંતિ બોલીશું. ત્યારબાદ મહાદેવની આપણે વિસ્તૃત જાણકારી સાંભળશું. ઓમ શાંતિ. ઓમ શાંતિ. ઓમ શાંતિ. ઓમ શાંતિ. ભારત દેશ સંતો, મહંતો, ઋષિ, વિદ્વાન, પંડિતોનો દેશ છે. એની સાથે ભારતની જે સંસ્કૃતિ છે એ ભક્તિ અને શક્તિથી ભરેલી છે. ત્યારે ભારતવાસીઓ ભગવાનને શોધવા માટે, ભગવાનના દર્શન માટે અનેક સ્થળોએ એ ભટકી રહ્યા છે, ભાગી રહ્યા છે, મહેનત કરી રહ્યા છે. કોઈ મંદિરોમાં, કોઈ મસ્જિદોમાં, કોઈ કંદરાઓમાં, કોઈ ગુફાઓમાં, કોઈ હિમાલયમાં, કોઈ શિવાલયમાં, કોઈ વ્રત જપ તપ અનેક કાર્ય વિધિ દ્વારા પરમાત્માને, ભગવાનને શોધી રહ્યા છે, ગોતી રહ્યા છે. પરંતુ એ ખબર નથી શા માટે ગોતી રહ્યા છે, શા માટે એને મળવું છે. પ્રશ્ન એ થાય છે, કોઈ કહો રે ભગવાન કેવા હશે, કેવા હશે ને શું કરતા હશે. વર્ષોથી આપણે આ ગાયન કરતા આવ્યા, મહાદેવ શિવ ભોળાનાથને પૂજતા આવ્યા. પરંતુ હકીકતની અંદર એ ભગવાન, એ ઈશ્વર કોણ છે? ત્યારે ભગવાને આપણને કહ્યું છે કે તમે મને દ્વાપર યુગથી ચારે દિશાઓમાં અનેક વ્રત જપની અંદર અનેક શાસ્ત્ર દ્વારા મને શોધવાનો પ્રયત્ન કરી રહ્યા છો. પરંતુ હું પરમાત્મા મારા સર્વ મનુષ્ય આત્માઓ રૂપી સંતાનોને ત્યારે મળીશ જ્યારે હું આ ભારતની ભૂમિ પર દિવ્ય રૂપે અવતરણ લઈશ. તો એ પરમાત્મા ઈશ્વર, જેને આપણે અનેક નામોથી જાણીએ છીએ, છે એ એક જ. ત્યારે આપણે કહીએ છીએ બધાને જવાનો રસ્તો તો એક જ છે, મંજિલ એક છે, પરંતુ દરેકના રસ્તાઓ અલગ અલગ છે. બધી જ જીવરૂપી આત્મા શિવ સાગરમાં પાસે જ જવાની છે. પરંતુ એ શિવ કોણ છે, કેવા છે, એ ક્યારે ધરતી પર આવે છે અને આવી એ શું કરે છે, એ ખુદ જ આપણને એનો પરિચય આપે છે. અને કહે છે, હું જ્યારે આ સૃષ્ટિ પર આવીશ, મારું રૂપ બદલીને આવીશ. એક સાકાર માનવના તનમાં, સંપૂર્ણ અનુભવી તનમાં પ્રવેશ કરી એના શ્રી મુખ દ્વારા સર્વ મનુષ્ય આત્માઓને હું પરમ આત્માનો સંપૂર્ણ પરિચય આપીશ. તો એ ભગવાને ગીતાજીના માધ્યમ દ્વારા સર્વને એ સંદેશ આપેલો, હું કળિયુગના અંતમાં જ્યારે આ સૃષ્ટિ પર
અત્યાચાર, ભ્રષ્ટાચાર, પાપાચાર, દુરાચાર, આવા અનેક જ્યારે કર્મ ભ્રષ્ટ, ધર્મ ભ્રષ્ટ જેવા કાર્યો થવા લાગશે, એ અતિમાં જશે, ત્યારે હું મારું રૂપ બદલીને આવીશ. જ્યારે આપણે એ સાંભળ્યું કે ભગવાન રૂપ બદલીને આવશે, એ સંદેશ જેવો આપણે સાંભળો ને સમજો, ત્યારથી આપણા ઘરના આંગણે જે કોઈ આવતા હતા, આપણે એને ખાલી હાથે જવા નહોતા દેતા. કારણ કે કદાચ એ ભગવાનનું રૂપ તો નહીં હોય. ત્યારે ભગવાને આગળ સ્પષ્ટ કરતા કહ્યું છે, હું કોઈ અલગ અલગ રૂપની અંદર નહીં આવું. હું જ્યારે આવીશ, એક સંપૂર્ણ અનુભવી વૃદ્ધ માનવ તનનો આધાર લઈશ. આવી સમસ્ત ધર્મની આત્માઓને આત્મા, પરમાત્મા, ધર્મ, કર્મનો, સમયનો અને રાજયોગનું જ્ઞાન દઈશ. એ પણ માનવના મુખ દ્વારા, માનવની ભાષામાં, માનવના અવાજમાં માનવને હું સંભળાવીશ. અને એના દ્વારા માનવ આ જ્ઞાન જીવનમાં ધારણ કરી એક સાધારણ તુચ્છ માનવમાંથી, એ માનવમાંથી દેવતુલ્ય બની જાય. એ માનવમાંથી પૂજ્યનીય બની જાય. પૂજારીમાંથી એ પૂજ્યનીય બની જાય. ભટકતી બુદ્ધિમાંથી એ શ્રેષ્ઠ બુદ્ધિશાળી બની જાય. એ પરમાત્મા દિવ્ય અવતરણ કરે છે. એનું નામ શિવ છે. એનું રૂપ જ્યોતિર્બિંદુ છે. દરેક ધર્મના લોકો એ જ્યોત સ્વરૂપને માન્ય કરે છે. અને એ આવે છે કલયુગનો અંત, સતયુગની આદિની વેળા. આ બંનેના વચ્ચેના મિલનનો સમય એટલે પુરુષોત્તમ કલ્યાણકારી સંગમ યુગમાં પરમાત્મા શિવ પિતા આપણા દરેક મનુષ્ય આત્માના જે પિતા છે, એ ધરતી પર અવતરણ કરે છે. અને સતયુગી દુનિયાની શ્રી બ્રહ્મા દ્વારા સ્થાપના કરાવે છે. કળિયુગ અને સતયુગ આપણે કહીએ છીએ રાત દિવસનું અંતર છે. કળિયુગ એટલે કે ઘોર અંધારી રાત્રિ, દુઃખ છે, અશાંતિ છે, રોગ છે, લડાઈ છે, ઝઘડા છે. જ્યાં સતયુગ એટલે કે સુવર્ણ સવાર છે, જ્યાં સંપૂર્ણ સુખ, શાંતિ અને સમૃદ્ધિ વાળી જે દુનિયા, પરમાત્મા એ નવી સતયુગી દેવી દુનિયાની ફરી સ્થાપના કરવા માટે આ કળિયુગી રૂપી ઘોર અંધારી રાત્રે આવ્યા છે. ત્યારે આપણે ગાયન કરતા હતા, ઊંડા અંધારેથી પ્રભુ પરમ પ્રકાશ તરફ હે નાથ તું લઈ જા. તો કયું ઊંડું અંધારું કે માનવ આ અંધકારની અંદર ભટકી રહ્યો છે. માનવ આ અંધકારમાં દલદલ ફસાઈ રહ્યો છે. આ અંધારાની અંદર માનવને કઈ સૂઝતું નથી. ત્યારે પરમાત્મા જ્ઞાનરૂપી પ્રકાશ લઈ અને સર્વ મનુષ્ય આત્માને ભટકનમાંથી મુક્ત કરે છે, અશાંતિમાંથી મુક્ત કરે અને સ્વધર્મ, જે સ્વધર્મમાંના શાંતિ છે. આજે દુનિયાની અંદર વૈજ્ઞાનિકોએ ઘણી બધી ખોજ કરી, ઘણી બધી સામગ્રી માનવની વચ્ચે મૂકી છે, ઘણા બધા સાધનો વસાવ્યા, ઘણી બધી સગવડતા થઈ, છતાં પણ માનવનું મન દુઃખી અને અશાંત છે. જેટલા સાધનો વધે છે, જેટલી સગવડ વધે છે, તો એને સાચવવાની પણ એક ચિંતા થાય છે. એટલે કહેવામાં આવે છે કે સાધન છે એ સગવડ આપે છે, પણ સાધન એ સ્થાયી નિરંતર સુખ નથી દેતું. આ સાધન છે લાઈનમાં ઊભા રહેવાનું આપણને કદાચ બંધ કરાવે છે, આપણો સમય બચાવે છે, આપણને મદદરૂપ થાય છે, પરંતુ અંતર જગતની શાંતિ એ સ્વયંની અંદર રહેલા આત્માના ગુણ દ્વારા જ આપણને મળે છે. તો એ પરમાત્મા જ્યારે દરેક મનુષ્ય આત્મા
અશાંત થઈ જાય છે. એ સમયે એનો પોકાર સાંભળી આ ભારતની ભૂમિ પર દિવ્ય રૂપે અવતરણ કરી ચૂક્યા છે. અને આવી આપણને દરેકને એનો સંદેશ આપે છે. અને એ સંદેશના ભાગરૂપે ઘણા બધા ભજનોમાં એના શબ્દો પણ આવે છે. એમાંનું એક છે, તેરે દ્વાર ખડા રે ભગવાન, ભગત તું ભર દે રે જોલી, તેરા ખૂબ રહેગા એહસાન, યુગ યુગ રહેગી તેરી શાન. આ ગીતના શબ્દો આપણને એ કહે છે કે ભગવાન આપણી પાસે સામે ચાલી અને ભિક્ષા માગે છે. કહે છે મારી જોલીમાં તું કંઈક ભરી દે. આપણા એક જેને કહીએ ને કાળા માથાળા માનવી પાસે, એક અશાંત તુચ્છ માનવ પાસે ભગવાન બે હાથ જોડી જોલી ફેલાવી માગી રહ્યા છે. તો આપણે એને શું દેશું જોલીમાં? એવી કઈ વસ્તુ છે જે ભગવાનને આપણે આપી શકીએ? એને નથી ધન જોતું, એને નથી વસ્ત્ર જોતા, એને નથી કોઈ ખાવા પીવાની ચીજ જોતી. તો જોઈએ છે શું એને? એ સામે ચાલી શેની ભીખ માંગી રહ્યા છે? સામે ચાલીને એની જોલીમાં શું ઠલવવાનું કહી રહ્યા છે? તો દરેક માનવ પાસે એવી ચીજ છે જે ભગવાન એ ચીજની સામે ચાલી અને ઓફર કરે છે કે આ વસ્તુ છે એ મારી જોલીમાં નાખી દો. એ કઈ વસ્તુ છે? આપણા અંદર રહેલા અવગુણો છે, આપણી અંદર રહેલી કમી કમજોરી છે, આપણામાં રહેલા ખરાબ આદત છે, વ્યસન છે, ફેશન છે, વ્યર્થ સમય છે જે આપણે પર ચિંતનમાં પર દર્શનમાં પસાર કરીએ. પરમાત્મા આ પોતાની જોલીમાં ઠલવવાનું કહી રહ્યા છે અને કહે છે હું એક લક્ષ્ય સાથે આ ધરતી પર જ્યારે આવ્યો છું તો એ મને આપી દો, જેના કારણે આ દુનિયાની અંદર ફરી પાછી એક સુવર્ણ સુખ શાંતિમય સમૃદ્ધિ દુનિયાની સ્થાપના થાય. અને એ ત્યારે જ થશે જ્યારે આપ બાળકો તમારામાં રહેલા સર્વ અવગુણોનો, સર્વ કમી કમજોરીનો ત્યાગ કરી અને મારી જોલીની અંદર નાખશો. એના બદલામાં આશીષ કયા મળશે? યુગ યુગ તારી શાન રહેશે, યુગ યુગ ભંડારા ભરપૂર રહેશે, યુગ યુગ નિરોગી કાયા રહેશે અને યુગ યુગ લાંબી આયુષ્ય રહેશે. પણ એના માટે ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે એની જોલીની અંદર આપણે કંઈ નાખવું પડશે જે આપણી પાસે વધારાનો છે. ક્રોધ છે, લોભ છે, મોહ છે, અહંકાર છે, આ બધું જ આપણા અંદર છે. આપણા અંદર છે માનસ એની અંદર છે. આ શરીરમાં નથી, પરંતુ શરીરને ચલાવનાર એક આત્મા છે, ચૈતન્ય સત્તા છે, એક શક્તિ છે જે આ શરીરને ચલાવે છે. જ્યારે આત્મા, જીવ, પ્રાણ, પંખી, હંસલો આ શરીરમાં છે તો શરીર હલનચલનની ક્રિયા કરે છે. શરીર છે એ બોલે છે, ચાલે છે, સાંભળે છે ને જુએ છે. જે ઘડીએ, જે સમયે આ ચૈતન્ય સત્તા, પરમ જ્યોતિ, ચૈતન્ય શક્તિ, જેને આપણે સત ચિત આનંદ સ્વરૂપ કહીએ છીએ, એ શરીરમાંથી નીકળી જશે. આ શરીર જળ બની જાય છે. એ ચેતન સત્તા કોણ છે? જેને આપણે પંખી કહીએ, રૂહ કહીએ, આધ્યાત્મિક ભાષામાં આપણે એને આત્મા દ્વારા, આત્માના નામે સમજી શકીએ છીએ. એ શરીરની બંને પ્રકૃતિની વચ્ચે એનું નિવાસ સ્થાન છે અને આ શરીર દ્વારા જગતમાં પોતાનો પાઠ રજૂ કરે છે. અને જેના માટે આપણે બે શબ્દ બોલીએ છીએ, હું અને મારું. હું આવું છું, હું જાઉં છું, હું ખાઉં છું, હું પીવું છું, હું બોલું છું, હું સાંભળું છું, આ બધું હું કરું છું.
બીજું છે મારું. મારો હાથ છે, મારો પગ છે, મારું મુખ છે, મારું શરીર છે. આ બંને શબ્દ મારા માટે જ છે, છતાં પણ અલગ કેમ છે? મારું માના કે હું આ શરીર રૂપી મકાનમાં રહું છું. હું એટલે ભાડે રહું છું. આ શરીર મારું 5 તત્વોનું બનેલું એક માનવ શરીર રૂપી મકાન છે, જેને આપણે ભજનમાં શબ્દો દ્વારા સાંભળીએ છીએ. આ મારો રે બંગલો કોણે રે બનાવ્યો? નથી લોખંડનો, નથી લાકડાનો, નથી સિમેન્ટનો કે નથી રેતીનો. આમાં નથી કોઈ ખીલી, નથી કોઈ ખીલો. પણ જ્યારે મકાન તૈયાર થાય એટલે જીવરાજભાઈ ભાડે રહેવા આવે છે. તો આ જીવરાજભાઈ એટલે કોણ? જેને આપણે હું કહીએ છીએ. હું આત્મા, હું પ્રાણ, હું પંખી, અને એનું દ્વારા આપણું શરીર અને આત્મા, જેને બંને મળી આપણે જીવાત્મા કહીએ છીએ. એ પરમ આત્માએ આપણને આ સૃષ્ટિરૂપી રંગમંચ પર પાઠ ભજવવા માટે મોકલેલા છે. અત્યારે કળયુગનો અંત અને સતયુગ આદિની વેલામાં આ સૃષ્ટિની અંદર ભગવાને દરેક મનુષ્ય આત્માઓને અલગ અલગ પાઠ આપ્યા છે. કોઈ ભક્તિ કરે છે, કોઈ શક્તિની ઉપાસના કરે છે, કોઈ શિવ પિતાના ભક્ત છે, કોઈ પોતાના પરિવારની અંદર છે. દરેકનો પાઠ અલગ અલગ છે અને દરેકના પાઠના આધારે પરમાત્માનું આ સૃષ્ટિ ચક્ર એ નિરંતર સુંદર મજાનું ચાલી રહ્યું છે. અંતે મને સુંદર એક વાત યાદ આવે છે. એક રાજા હતા, એ ફકીર એમના ગુરુ હતા. તો રાજા એમના આશ્રમે જાય, એમના મંદિરે જાય, એમની સેવા કરવા જાય. તો એક વખત રાજા ફકીરને કહે છે કે હે ફકીરજી, તમારામાં ને મારામાં ફર્ક શું છે? તમે ખાવ છો, હુંય ખાઉં છું. તમે વસ્ત્ર પહેરો, હુંય વસ્ત્ર પહેરું. તમારે પણ આરામ જોઈએ, મારે પણ આરામ જોઈએ. તમારે પણ બોલવા ચાલવા જોઈએ, મારે પણ બોલવા ચાલવા જોઈએ. તો આપણામાં ફર્ક શું? તો ફકીર ઉત્તર આપે છે કે હે રાજન, આનો જવાબ હું તને સમય આવે ત્યારે આપીશ. એમ કરતા કરતા થોડા દિવસો પાસ થાય છે અને એક દિવસ ફરી પાછા રાજા એ ફકીરના દરબારમાં પહોંચે છે. બંને આપસમાં બેઠા હોય, ચર્ચા કરતા હોય, અને રાજાનો હાથ ફકીર જુએ છે અને કહે છે, રાજન, કાલ સવાર સુધીમાં તારું મૃત્યુ થઈ જશે. રાજા ડરી ગયા કે હું એક રાતનો જ મહેમાન છું. ત્યાંથી ઊભા થઈ અને એના મહેલમાં ગયા. મહેલની અંદર જે કર્મચારી હતા, જે મંત્રીગણ હતા, આ બધાને કહી દીધું, બધા રામ નામની ધૂન લગાવો, ભગવાનની યાદ કરો, બની શકે મારો જીવ બચી જાય. એમ કરતા કરતા આખી રાત બધાએ રામ નામની ધૂનમાં, ઈશ્વરની યાદમાં પસાર કરી. સવાર પડી ગઈ, રાજાને કાંઈ ન થયું. એ જીવિત હતા, એટલા ખુશ થયા. પરિવાર સાથે બધા ફકીરના આશ્રમ પર પહોંચે છે. ત્યાં જઈને કહે છે, હે ફકીર મહારાજ, તમે તો કહેતા હતા હું તો સવાર સુધીમાં મૃત્યુ પામીશ, પણ હજુ તો મને કાંઈ ન થયું. તો એનો જે ગુરુમાના ફકીર હતા એ કહે છે, એ તો થવાનું જ હતું, તમે તો જીવિત રહેવાના જ હતા, તમારું મૃત્યુ હતું જ ક્યાં આજે? તો કે તમે મને શા માટે આવું કીધું? તો કે કેટલા ટાઈમ પહેલા તું મને કહેતો હતો ને કે રાજા અને ફકીરમાં અંતર શું છે? આ જ અંતર છે કે જ્યારથી તને તારા મોતની ખબર પડી ત્યારથી તું એ દૂર ભાગતો હતો અને ડરતો હતો. રાજા છે એ મોતથી દૂર ભાગે છે, ફકીર છે મોતની સાથે જીવે છે, એને ક્યારે મોતનો ભય નથી લાગતો. આ છે સંત અને રાજાનું અંતર છે. આવું સંભળાવવા માટે ઈશ્વર પણ આપણને એ જ કહે છે. હમણાં આપણે સુંદર ગીત ગાયું કે આપણે બધા આ સૃષ્ટિ જગતની અંદર એક મહેમાન છીએ, ભગવાનના બાળકો છીએ. સૃષ્ટિ પર એક રમકડાની જેમ આવ્યા છીએ અને જ્યારે એની ચાવી પૂરી થશે એટલે આપણે આને છોડી અને પાછું જવાનું છે.
અચ્છા, સર્વ અંતમાં સાથે ઓમ શાંતિ બોલી અને આપણે અંત પૂરું કરીશું. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ શાંતિ. ખૂબ ખૂબ સરસ ભાવનાબેન, અમને લોકોને નાનકડી અને ટૂંકી વાતમાં ખૂબ સાર એવો આપ્યો કે ભગવાનને પ્રાપ્ત કઈ રીતે કરી શકાય. અહીં ઉપસ્થિત સાધુ અને સંતો છે, સાથે આપણને આપણી કાઠિયાવાડી કાલી ભાષામાં કહેવાય કે ડાયરો. અહીંયા બધા ડાયરાના શોખીન આજે બધા ભેગા થયા છે. તો જે લોકો અહીંયા ઉપસ્થિત છે કે જે ભજનવાણી સંતવાણી જે કરાવી શકે, અમને જ્ઞાન પીરસી શકે, પોતાનું સ્થાન સ્ટેજ ઉપર ગ્રહણ કરે. બાપુનું એવી વાત છે કે જે ભજનિક છે તે પોતાનું સ્થાન અહીંયા સ્ટેજ પર ગ્રહણ કરે. જે ભજનિક આજુબાજુના વિસ્તારથી આપણે આમંત્રણ મળ્યું હોય અને અમે ભૂલી ગયા હોય સ્ટેજ પર આપને બોલાવાનું, તો આપ પોતાનું સ્થાન સ્ટેજ પર ગ્રહણ કરશો એવી વિનંતી છે. તો દરેક વ્યક્તિને આઈ શ્રી ખોડિયાર આશ્રમ તરફથી આપને હાર્દિક આમંત્રણ છે. આપ પોતપોતાના કલાકારો પોતપોતાનું અમને જ્ઞાન પીરશો એ વિનંતી છે. આપ પોતાનું અહીંયા સ્ટેજ પર સ્થાન ગ્રહણ કરજો.